દર્શક મિત્રો, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધુલેરા તાલુકાના હેબતપુર ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન। ધુલેરાના હેબતપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભાનો મુખ્ય હેતુ ગુજરાતભરમાં ચાલતા ભ્રષ્ટાચાર, ખરાબ રસ્તાઓ, ખેડૂતોની સમસ્યા, ગામના પાણીની સમસ્યા અને શિક્ષણ, યુવા બેરોજગાર જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। આ સભાનું આયોજન મીઠપરા લાલજીભાઈ, નારુભાઈ બારૈયા અને અમિતભાઈ અબાભાઈ વેગડ તથા સમસ્ત હેબતપર ગામે કરેલું હતું। આ સભાના મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ કરપડા, ગુજરાત કિસાન સંઘના નેતા, અને અમૃતભાઈ મકવાડા, આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તથા વિક્રમભાઈ દવે, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ જેવા નેતાઓ સભામાં હાજરી આપી હતી। ધુલેરા તાલુકાના આજુબાજુ ગામના સામાજિક આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર હતા। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધુલેરા, હેબતપુર। भाई श्री अमृतभाई मकवाणा, साथ ज कानजीभाई वाला, अजयभाई जमोड़, भाई श्री अभाभाई, लालजीभाई मीठापरा, हसराजभाई, भूपतभाई जमोड़, અને આજે મોટી સંખ્યામાં આજનો કાર્યક્રમ નિહાળવા માટે પધારેલા અહીંયા ઉભારેલા ભાઈઓ, માતાઓ, બહેનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવાનો અને નાના નાના ભૂલકાઓ, આપ સૌનું હું રાજુ કરપડા હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે હેબતપુર ગામમાં આવી અને જે તમને નવાઈ લાગી કે સભાનો સમય એટલે આમ તો હું લગભગ જોઉં છું કે તમે 3-1 કલાકથી અહીંયા બેઠા છો, તેમ છતાંય આવડી મોટી સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત રહ્યા, મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત છે, એટલે એક વાત નક્કી છે, કઈક પીડા તો છે, કઈક બદલાવ લાવવો છે। આ અપેક્ષા સાથે આપણે બેઠા છીએ। એમાં પણ નેતાઓની વાત કરીએ કે અમારી આમ આદમી પાર્ટીની સભા હોય એટલે અમને નાની એવી ગાડીમાં અમારા નેતા આવે, એવા અમે લીલનના કાંઈ જાકમજોળ કપડા, સફેદ કડચલીઓ પડે એવા કપડા ન હોય અમારી પાસે, કંપનીના બૂટ ચપ્પલ ન હોય, એ બધું ભાજપ વાળાને દીધું। ભાઈએ કહ્યું એમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાણો હોય, પંખા વગરની સાયકલ લઈને ફરતો હોય, જેવો સભ્ય બને અને 2 વર્ષ થાય એટલે નવે નક્કોર ગાડી આવે। પાછી એના ઘરેથી બહેનો હોય, ભાજપના હોદ્દેદારોમાં એવું એમના ઘરેથી બહેનો હોય, એ પાછા પિયરમાં જાય, દેરાણા જેઠાણામ જાય, એ એકલા પોળા એ પાછા એક કે અમારા એ તો ભાજપના મોટા નેતા છે, એટલે 5 બહેનો પાછા પ્રસંગમાં આવે એટલે ખુરશી દેવાય, આ તો ફલાણા ભાઈના ઘરેથી છે, ખુરશી દેવું છે। અને ઈ બેન પાસે આવીને નખરા કરે, હું તો હેઠે બે હતી ને, હું તો ખુરશીમાં જ ખાઉં છું। એટલે આ ભાજપમાં નતા તેદી તેમ શું કરતા હતા, કપા કાસડો ચડાવીને વીણતા હતા, એ ભૂલી ન જાવ। 5 દી તમે સત્તા હાથમાં આવી છે, ઘડીકની વારમાં બધું ભૂલી ન જાય છો। સમય છે, સમયને બદલાતા વાર નહીં લાગે। અને જેને જેને પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરીને પૈસા ભેગા કર્યા છે, 2 વર્ષ પછી સરકાર બદલાય છે, તેનો હિસાબ થાય છે તો જેલની ખીચડી ખાવાનો વારો પણ આવશે। આપણે બધાને વિનંતી કરીએ કે અહીંયા લોકોની તાકાત તંત્રની તાકાત કરતા વધારે છે। લોકો જ્યારે મત આપે ત્યારે તમે સત્તામાં બેહો છો, અને એ જ લોકોની સામે તમે ડંફાસો મારશો। અમે તો ભાજપના નેતા છીએ, અમારો તો ધારાસભ્ય હારે સંબંધ છે, અમારા સાંસદ સભ્ય હારે સંબંધ છે, એટલે જેની હારે સંબંધ હોય અમારી બહેનો નક્કી કરી લે છે કે આ વખતે મત નથી દેવાનો। ભાઈઓને ગમે એમ કરીને ફોલાવી લેજો, બેન મન બનાવી લે છે ને તો હાવણેથી સફાઈ એવી કરશે કે કમળને ઉગવા નહીં દે ધોલેરા આજુબાજુમાં। બહેનો મન બનાવી લેવાનું છે ને।